નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જ્યારે તમે પૂજા અર્ચના કરો ત્યારે નાળિયેર જો ખરાબ નીકળે તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, ઘણા લોકો હોય છે જે પૂજા અર્ચના કરતી વખતે જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને ફેંકી દેતા હોય છે અને તે લોકોને એવો ડર રહે છે કે આપણે માતાજીને શ્રીફળ વધેર્યો છે પરંતુ તે ખરાબ નીકળ્યું તો કંઈક થવાનું હશે। આથી આવા ડરથી તે લોકો એ શ્રીફળને ફેંકી દેતા હોય છે। આથી આવા ઘણા બધા વિચારો છે એ લોકોના મનમાં આવતા હોય છે। તો મિત્રો, આજે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પૂજા અર્ચના કરો છો અને માતાજીને શ્રીફળ વધેરો છો ત્યારે જો તમારું શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે આ વસ્તુને અપશુકન માનવી ન જોઈએ। મિત્રો, આ વસ્તુ અશુભ માનવામાં આવતી નથી। આ એક શુભ સંકેત હોય છે કે જેને તમારે જરૂર જાણવું જોઈએ। મિત્રો, આપની પાછળ ઘણા બધા કારણો હોય છે કે મિત્રો આજના આપણા વિડીયોમાં એ જ વસ્તુ વિશે જાણીશું કે તમારી પૂજા દરમિયાન જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ। તો મિત્રો, આ જાણકારી લેવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, શ્રીફળ છે એ બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ અવશ્ય વધેરે છે। મિત્રો, આ શ્રીફળ છે તેને લક્ષ્મી માતાનું એક પ્રતીક માનવામાં આવે છે અને તેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। આથી જ આપણા હિન્દુ ધર્મમાં શ્રીફળનું ખૂબ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ અવશ્ય વધેરે છે। મિત્રો, શ્રીફળની પાછળ લોકો માનતા પણ રાખે છે કે જો તેને કોઈ પણ પ્રકારની મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય છે તો લોકો માતાજીને અથવા તો પોતપોતાના દેવી દેવતાઓને શ્રીફળ વધેરતા હોય છે। પરંતુ મિત્રો, ક્યારેક એવું પણ બને છે કે શ્રીફળ વધેરતી વખતે જો તે શ્રીફળ અચાનક અંદરથી ખરાબ નીકળે છે તો લોકો આનાથી ડરી જતા હોય છે। ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ શ્રીફળ ખરાબ નીકળ્યું તો આ એક પ્રકારનું અપશુકન છે એવું તે લોકો માને છે। પરંતુ મિત્રો, તમારે આ વસ્તુને અપશુકન માનવાની નથી। આજે અમે તમને આજના વિડીયોમાં એ જ વસ્તુ વિશે જણાવવાના છીએ કે જો પૂજા અર્ચના કરતી વખતે જ્યારે પણ તમે શ્રીફળ વધેરો છો તો તે શ્રીફળ જો ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ। મિત્રો, પહેલી વાત તો એ કે આ શ્રીફળનું ખરાબ નીકળવું એ એક પ્રકારનું શુકન માનવામાં આવે છે। મિત્રો, બધા જ લોકો છે એ પોતપોતાની મનોકામનાની પૂર્તિ માટે માતાજીને પ્રાર્થના કરતા હોય છે અને તે લોકોને મન લગાવીને પોતાનું કામ પણ કરતા હોય છે। બધા જ લોકો પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે। પરંતુ જો તે લોકોની કોઈ પણ મનોકામના પૂર્ણ થતી ન હોય ત્યારે તે લોકો માતાજી પાસે અથવા તો કોઈ પણ પોતાના દેવી દેવતાઓના મંદિરે જતા હોય છે અને તેને હૃદયપૂર્વક પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન, જો આ મારી મનોકામના પૂર્ણ થઈ જાય તો હું તમને એ શ્રીફળ જરૂર વધેરીશ। તો આવી જ રીતે બધા લોકો છે એ શ્રીફળ પોતાના દેવી દેવતાઓને વધેરતા હોય છે। મિત્રો, એવી માન્યતા છે કે લક્ષ્મી માતા છે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી। આથી જ મિત્રો, જ્યારે પણ લક્ષ્મી માતા પ્રગટ થયા ત્યારે તેને બહુ જ તરસ લાગી હતી। તો મિત્રો, તે જ સમુદ્ર મંથન સમયે સમુદ્રની બાજુમાં એક નારિયેળી હતી તો ત્યાંથી એક શ્રીફળ પણ નીચે પડ્યું હતું। આથી જ મિત્રો, તે નાળિયેરીમાંથી લક્ષ્મી માતાએ જળ ગ્રહણ કર્યું હતું। આથી એ શ્રીફળનું પાણી એટલું મીઠું હતું કે જેનાથી લક્ષ્મી માતાની તરસ છે તે છીપાઈ ગઈ હતી। આથી જ મિત્રો, લક્ષ્મી માતાએ તે શ્રીફળને આશીર્વાદ આપ્યા હતા કે આજથી હું તારામાં વાસ કરીશ। મિત્રો, આથી જ એવું કહેવાય છે કે શ્રીફળ છે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને શ્રીફળને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। મિત્રો, શ્રીફળ છે તેમાં શ્રી એટલે કે લક્ષ્મી માતા તેવું માનવામાં આવે છે। આથી જ લક્ષ્મી માતાનું ફળ આ શ્રીફળ તરીકે આપણે માતાજીને વધેરતા હોઈએ છીએ। આથી જ મિત્રો, આપણે જ્યારે પણ કોઈ મનોકામના રાખીએ છીએ તો આપણી શ્રીફળ વધેરીએ છીએ। આથી જ મિત્રો, શ્રી એટલે કે આપણે લક્ષ્મી માતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ આપે। એટલે મિત્રો, આપણે શ્રીફળની માનતા રાખીએ છીએ। આથી જ્યારે પણ આપણે માતાજીની માનતા રાખી હોય અને શ્રીફળ વધેરતા હોઈએ છીએ તો જો એ શ્રીફળ ખરાબ નીકળે
તો આપણે શું કરવું જોઈએ? બધા જ લોકો છે એ ડરી જતા હોય છે કે આપણે માતાજીની માનતા રાખી હતી અને આ શ્રીફળ ખરાબ નીકળ્યું છે તો કંઈક પ્રકારનું અપશુકન થવાનું છે, અથવા તો આપણી ઉપર કોઈક મોટી આફત આવવાની છે. મિત્રો, જો તમે પણ શ્રીફળ વધેરતા હોય અને પોતાની માનતા રાખીને માતાજીને શ્રીફળ ધરતા હોય તો મિત્રો, એ શ્રીફળ જો ખરાબ નીકળે છે તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. માતાજીને શ્રીફળ વધેરતી વખતે તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તે એક પ્રકારનું શુભ શુકન માનવામાં આવે છે. જો પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ એક લક્ષ્મી માતાનો શુભ સંકેત પણ હોઈ શકે છે કે જે તમારે જાણવો બહુ જ જરૂરી મનાય છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તેમાં નાળિયેરનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે પૂજા અર્ચના કરો ત્યારે શ્રીફળ વધેરો છો અને જો તે શ્રીફળ ખરાબ નીકળે છે તો આ વસ્તુ અપશુકન માનવામાં આવતું નથી. બાકી મિત્રો, જો નાળિયેરનું ખરાબ નીકળવું એ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું મનાય છે કે નાળિયેર વધેરતી વખતે જો તે ખરાબ નીકળે છે તો તેનો મતલબ એવો છે કે ભગવાનને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે એવું માનવામાં આવે છે. એટલે કે મિત્રો, આ શ્રીફળ છે એ અંદરથી આખું સુકાઈ ગયેલું હોય છે. એનો અર્થ એ થાય છે કે ભગવાને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે તેવું માનવામાં આવે છે. તેમજ મિત્રો, પૂજા કરતી વખતે ખરાબ શ્રીફળ નીકળે છે તો એવો પણ સંકેત છે કે આપણી મનોકામના હવે અવશ્ય પૂર્ણ થવાની છે. આથી જ્યારે પણ શ્રીફળ વધેરતી વખતે ખરાબ નીકળે છે તો તમારી જે કંઈ પણ મનોકામના હોય અથવા તમે જે કંઈ પણ ઈચ્છા માટે માનતા માની હોય તો તમારે એ માનતાનું એકવાર જરૂર સ્મરણ કરી લેવું જોઈએ. કારણ કે મિત્રો, જો શ્રીફળ વધેરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું મનાય છે કે ભગવાને આપણી પ્રાર્થના છે એ સરખી રીતે સાંભળેલી છે અને તે આપણી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. અને જો મિત્રો, નાળિયેર બદલતી વખતે જો તમે શ્રીફળ સારું જ નીકળે છે તો મિત્રો, એની જે શેષ છે આપણે પ્રસાદના સ્વરૂપ બધા જ લોકોને વહેંચી દેવી જોઈએ. આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી જ મિત્રો, આવી જ રીતે જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચનાઓ કરે છે તો તે શ્રીફળ જરૂર ને જરૂર વધેરે છે. પરંતુ જો તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને એક શુભ સંકેત માનવો જોઈએ. પૂજા અર્ચના દરમિયાન શ્રીફળનું ખરાબ નીકળવું તે એક પ્રકારનો શુભ સંકેત મનાય છે. મિત્રો, આનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેવાનો છે અને તે તમારી મનોકામના પૂર્ણ કરવામાં પણ આવ્યા છે. સાથે જ તમને આશીર્વાદ આપશે. તમે જે કંઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, આવો હવે આપણે શ્રીફળને લગતા વિવિધ ઉપાયો વિશે જાણીએ કે જો તમે શ્રીફળના આ પ્રકારના ઉપાય કરો છો તો મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા હોય તે અવશ્ય સમાપ્ત થઈ જાય છે. મિત્રો, હવે આપણે શ્રીફળના એવા ઉપાયો વિશે જાણીશું કે જે ઉપાયોને કરીને તમે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો કે જેનાથી તમારા ઘરમાં જે કંઈ પણ ધનને લગતી આર્થિક એક સમસ્યા છે અવશ્ય સમાપ્ત થઈ જશે. તેમજ તમારા ઘરના સભ્યો કે જે ધંધો કરે છે એમાં તેને જો નફો પ્રાપ્ત ન થતો હોય તો મિત્રો, એ બધી જ વસ્તુઓમાં તેને ફાયદો થશે. તેમજ જો તમારા ઘરમાં કોઈ નોકરીની તૈયારી કરી રહ્યું હોય અને જો તેને નોકરી ન મળતી રહી હોય તો મિત્રો, તમારી આ શ્રીફળના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ. તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરતી હોય તો મિત્રો, તમારે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરવા જોઈએ. જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગલ દોષ, ગ્રહ દોષ, બંધન દોષ કે કુંડળી દોષથી જો તમારો આખો પરિવાર હેરાન થતો હોય તો મિત્રો, તમારે આ પ્રકારના શ્રીફળને લગતા ઉપાયો જરૂર કરવા જોઈએ કે જેનાથી તમે આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. મિત્રો, શ્રીનો અર્થ દેવી લક્ષ્મી થાય છે. આ રીતે શ્રીફળનો અર્થ લક્ષ્મી માતાનું ફળ એવું માનવામાં આવે છે. મિત્રો, માતા લક્ષ્મીની સંબંધિત હોવાના કારણે આ નારિયેળથી આપણે જે કંઈ પણ ઉપાય કરીએ છીએ તો તેનાથી આપણને ધન લાભ થાય છે. નારિયેળના ઉપાયોથી માતા લક્ષ્મી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. આપણા ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે. તો મિત્રો, આવો આપણે નાળિયેરને લગતા વિશેષ ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને એવું કરીને તમે પણ પોતાના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ કરી શકશો. તો મિત્રો, આપણે સૌપ્રથમ નાળિયેરનો ઉપાય વિશે જાણીએ. જો મિત્રો, નાના જે શ્રીફળ હોય છે એ શ્રીફળ તમારી 11 શ્રીફળ લઈ લેવાના છે અને
તેને પીળા રંગના કપડામાં લપેટીને રસોડાના પૂર્વ બાજુના ખૂણામાં મૂકી દેવા જોઈએ. મિત્રો, આનાથી તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાની કૃપા બનેલી રહેશે અને તમારા રસોડામાં અન્નના ભંડારો ક્યારેય પણ ખૂટશે નહીં. તેમજ મિત્રો, ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે પૂજા રૂમમાં એટલે કે મિત્રો પોતાના ઘરના મંદિરમાં તમારે 5 નાના નાળિયેર સાબિત કરવાના જોઈએ. તેમજ મિત્રો, બધા જ નાળિયેર ઉપર તમારે કેસરનું એક તિલક કરવું જોઈએ અને દરેક નાળિયેર ઉપર તિલક કરતી વખતે ઓમ હિમ શ્રીમ કલી મંત્રનો 27 વાર તમારે જાપ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો, શનિવારનો દિવસ હોય ત્યારે શનિદેવના મંદિરમાં 7 નારિયેળ ચડાવવા જોઈએ અને પછી તેને પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ કે જેના કારણે મિત્રો, જો તમારા કુંડળીમાં શનિ દોષ પ્રભાવ હશે તો એ ઓછો થઈ જશે અને તમારી જે કંઈ પણ આર્થિક સમસ્યા હશે તે પણ સમાપ્ત થઈ જશે. મિત્રો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજાપાઠ અને ઉપાયો કરવામાં આવે છે, પરંતુ મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નાળિયેર હોય તે લક્ષ્મી માતાનો વાસ અવશ્ય હોય છે અને મિત્રો આવા ઘરમાં ક્યારેય પણ પૈસા અને અનાજની કમી થઈ શકતી નથી. મિત્રો, લઘુ નાળિયેરના પ્રભાવથી આર્થિક સંકટ પણ દૂર રહે છે. એવું કહેવાય છે કે નાળિયેર ભલે નાનું હોય પરંતુ મિત્રો એમાં એટલી બધી શક્તિ હોય છે કે તેને ઘરમાં રાખવાથી ધન આકર્ષિત થાય છે. પરંતુ આ નાળિયેરનો પૂરેપૂરો લાભ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે આમંત્રિત કરેલા નાના નાળિયેરને તમારા તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. તે શુભ અને ઝડપી પરિણામ તમને આપી શકે છે કે જે તમારી મનોકામના અનુસાર જ તમને ફળ આપી શકે છે. તો મિત્રો, આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે. મિત્રો, આપણે એ વસ્તુ તો ખબર જ હશે કે જો આપણે જે કંઈ પણ મનોકામના હોય કે જે આપણે આપણા દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ, આપણે પૂજા કરવા માંગતા હોઈએ છીએ, આથી આપણે દેવી દેવતાઓની માનતા રાખીએ છીએ કે જેથી કરીને આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય. આથી જ મિત્રો આપણે માતાજીને તેમજ બધા દેવી દેવતાઓને શ્રીફળ વધેરીએ છીએ. પરંતુ મિત્રો, આપણે શ્રીફળ વધેરવાનું કારણ છે એ જરૂર જાણવું જોઈએ. શ્રીફળમાં શ્રીનો અર્થ છે એ શુભ એટલે કે નાળિયેરને શુભ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ ફળની જરૂર પૂજા પાઠ તેમજ લગ્ન પ્રસંગ તથા બીજા પ્રસંગોમાં પહેલાં જરૂર પડતી હોય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં લોકો પહેલાં જે કંઈ પણ હવન કે પૂજા અર્ચના કરતા તો તેમાં લોકો પશુની બલિ આપતા હતા. પરંતુ મિત્રો, સદીઓથી આપણા હિન્દુ ધર્મની આ પ્રથા ચાલતી આવી છે કે જે કંઈ પણ પૂજા અર્ચના અથવા હોમ હવન થાય ત્યાં પશુની બલિ ચડાવવામાં આવે છે. તો મિત્રો, આ બલિ પ્રથાને રોકવા માટે ભગવાન શંકરાચાર્ય સહિત મળીને અન્ય ઘણા બધા ગુરુઓએ મળીને શ્રીફળ વધેરવાની પ્રથાને શરૂ કરી હતી કે જેમાં પશુની બલિ આપતા તો તેમાંથી લોહી નીકળે છે, તે જ રીતે નાળિયેરને વધેરતા એમાંથી પાણી નીકળે છે. મિત્રો, પહેલાંના જમાનામાં હવનમાં બકરાનું માથું હોમવામાં આવતું હતું તો તેની જગ્યાએ નાળિયેર હોમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ હવે લોકો પૂજા વિધિ અને હવનમાં શ્રીફળ હોમાવે છે. શ્રીફળને પૂજા વિધિમાં વધેર્યા બાદ લોકો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આથી જ મિત્રો, મહંત લોકોએ જે પશુઓની બલિને રોકવા માટે શુભતાનું પ્રતીક મનાય એવી જ રીતે શ્રીફળ વધેરવાની શરૂઆત કરી હતી. મિત્રો, વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ ન મળી રહી હોય અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આવા વ્યક્તિએ પોતાના ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ લગાવવું જોઈએ. તેમજ વાસ્તુ અનુસાર નાળિયેરનું ઝાડ લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ ઘરમાં થતા ઝઘડાઓમાંથી પણ રાહત મળે છે. આ ઉપરાંત સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ ધારક મહત્વ ઉપરાંત નાળિયેરનું ઝાડ અને તેના ફળ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચવા માટે નાળિયેર પાણી શ્રેષ્ઠ છે. આ ઉપરાંત નાળિયેર પાણી પીવાથી આપણું પેટ અને માથું ઠંડુ રહે છે. નાળિયેરમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમજ નાળિયેરનો ઉપયોગ ફક્ત ખાવા માટે જ થતો નથી, પરંતુ માન્યતાઓ અનુસાર તેના કેટલાક ખાસ ઉપયોગો પણ છે. પાણી ભરેલા નાળિયેરને પોતાની આસપાસ 21 વાર ફેરવ્યા પછી કોઈ મંદિરમાં જાઓ અને તેને બાળી નાખો. તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવા માટે તમે દર મંગળવાર કે શનિવાર આ કરી શકો છો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી જ દૂર થશે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર
જો તમને નોકરી કે વ્યવસાયમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારા કાર્યનું પરિણામ મળી રહ્યું નથી, તો તમારા ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ લગાવવું શુભ છે. આનાથી નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમજ નાળિયેરનું વૃક્ષ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેમજ ઘરમાં સુખ અને શાંતિ રહે છે. નાળિયેરનું ઝાડ હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ. આ વાત હંમેશા ધ્યાનમાં રાખો. તેમજ જો તમે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો મિત્રો પાણી ભરેલા નાળિયેરને 21 વાર પોતાના પર અથવા તો મુશ્કેલીનો સામનો કરી રહેલા વ્યક્તિના માથા પર ફેરવો અને પછી કોઈ પણ પવિત્ર સ્થળે જઈને તેને અગ્નિમાં બાળી નાખજો. થોડા દિવસો સુધી દર મંગળવાર કે શનિવારના દિવસે આમ કરવાથી તમને ખુદને ફાયદા દેખાવા લાગશે. તેમજ જો તમને સખત મહેનત પછી પણ પરિણામ ન મળી રહ્યું હોય, તો તમારે કોઈ પણ ગુરુવારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પદ્ધતિ અનુસાર પૂજા કરવી જોઈએ. ઉપરાંત એક નાળિયેર પીળા કપડામાં લપેટીને તેમને અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને તમારી મહેનતનું ફળ જલ્દી મળશે. તેમજ જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય, તો તમારે શનિવારે લાલ કપડામાં નાળિયેર બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરવું જોઈએ. આ પછી આ નાળિયેરને મુખ્ય દરવાજા પર લટકાવજો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ છે. તેમજ મિત્રો, જે લોકો શનિ દોષ, ધૈર્ય કે સાડા સાતીના પ્રભાવને ઓછો કરવા માંગતા હોય, તેમણે શનિવારે કોઈ પણ પવિત્ર નદીમાં નાળિયેરને તરાવવું જોઈએ અને ભક્તિભાવથી ઓમ રાધવતાય નમઃનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિદેવનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.